તો આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ગુજરાતમાં અત્યારે શું ચાલી રહ્યું છે, વરસાદનું શું છે, પેલી સિસ્ટમ ક્યાં પહોંચી અને હા, અંબાલાલ પટેલની લાંબા ગાળાની આગાહી શું કહે છે. ચોક્કસ. શરૂઆત કરીએ અત્યારની પરિસ્થિતિથી. આજે એટલે 29 જુલાઈએ આગામી 24 કલાક માટે જોઈએ તો દક્ષિણ ગુજરાત, મધ્ય અને પૂર્વ ગુજરાત આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે એટલે કેટલો, એમ કે કઈ અંદાજ? હા, અમુક જગ્યાએ તો મતલબ 4 થી 5 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ પણ પડી શકે છે. ઓહ, અને આ પેલી બંગાળની ખાડીવાળી સિસ્ટમને લીધે ખરું ને? એનું શું થયું? મેં સાંભળ્યું કે એ થોડી અટકી ગઈ છે. હા, એ વાત સાચી છે. એ જે લો પ્રેશર સિસ્ટમ હતી એ અત્યારે રાજસ્થાન મધ્યપ્રદેશ સરહદ પાસે થોડી સ્થિર થઈ ગઈ છે. એટલે એના લીધે છે ને સૌરાષ્ટ્રમાં જે ધારણા હતી એના કરતાં વરસાદ ઓછો રહ્યો. અચ્છા, એટલે વરસાદની વહેંચણી પર અસર થઈ એમ. બરાબર. પણ છેલ્લા 2 દિવસમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થયો છે. જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, ખેડા અને વડોદરામાં પણ. નડિયાદમાં તો ખૂબ જ લગભગ 10 ઇંચ જેવો પડ્યો. 10 ઇંચ? ઓહો! અને અત્યારે સેટેલાઇટ તસવીરો શું બતાવે છે? ક્યાં વધારે વાદળો દેખાય છે? હાલની જે તસવીરો છે એ મુજબ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વ્યારા, નર્મદા બાજુ. પછી મધ્ય ગુજરાતમાં નડિયાદ, વડોદરા, આણંદ અને પેલી બાજુ ગોધરા, દાહોદ અને ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, હિંમતનગર આસપાસ વધુ ગતિવિધિ છે. અને એટલે જ જો હવામાન વિભાગે પણ આજે દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લા માટે યલો એલર્ટ આપ્યું છે ભારે વરસાદ માટે. યલો એલર્ટ એટલે સાવચેત રહેવાનું. બરાબર. આ તો થઈ આજની વાત, પણ હવે આગળ શું? આ સિસ્ટમ કઈ બાજુ જશે આવતા 2-3 દિવસ? જો શક્યતા એવી છે કે આ સિસ્ટમ છે ને મધ્યપ્રદેશ પરથી થોડી પશ્ચિમ બાજુ ખસીને લગભગ 30 જુલાઈ આસપાસ ગુજરાત તરફ પાછો વળાંક લે. યુ-ટર્ન જેવું. યુ-ટર્ન? હા. એટલે ફરી ગુજરાત પર અસર? હા, એવી શક્યતા છે. આઈએમડીની 30 જુલાઈની આગાહી પણ કહે છે કે રાજ્યના લગભગ 50% વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ રહી શકે, ખાસ કરીને ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં. યલો એલર્ટ પણ ચાલુ રહી શકે છે 30 તારીખે. અને 31 જુલાઈએ? 31 જુલાઈએ પણ વરસાદની અસર ચાલુ રહેવાની પૂરી શક્યતા દેખાઈ રહી છે. અચ્છા. અને પછી ઓગસ્ટની શરૂઆત 1 થી 3 ઓગસ્ટમાં શું લાગે છે? ઘટાડો થશે? હા, 1 ઓગસ્ટથી થોડો ઘટાડો જોવા મળી શકે. વરસાદની તીવ્રતા અને વિસ્તાર બંનેમાં. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો છૂટાછવાડા ઝાપટા જેવું જ રહે, કદાચ મોટો વરસાદ ના હોય. અને બાકીના ગુજરાતમાં? ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહી શકે છે. મોડેલ પણ અત્યારે એવું જ બતાવી રહ્યા છે કે આજે પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં જોર વધુ રહેશે. અને પેલી સિસ્ટમની દિશા, જે યુ ટર્ન લેવાની વાત કરી તમે? હા, એ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશામાં રાજસ્થાન તરફ આગળ વધીને લગભગ 30 જુલાઈ આસપાસ ઉત્તર પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી એમને અસર કરી શકે. એની અસર કદાચ 36 થી 48 કલાક જેવી રહે. સમજાઈ ગયું. આ તો થઈ ટૂંકા ગાળાની વાત. હવે થોડું લાંબુ વિચારીએ. અંબાલાલ પટેલ, એમની આગાહીઓ પર ઘણા લોકો ધ્યાન આપતા હોય છે. એમનું શું કહેવું છે? હા, અંબાલાલભાઈની આગાહી થોડી લાંબા ગાળાની હોય છે. એમના મતે 3 ઓગસ્ટે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવે છે. પરંપરાગત રીતે આ નક્ષત્ર વરસાદ સાથે જોડાયેલું મનાય છે. જો પરિસ્થિતિ સાનુકૂળ રહે તો ભારે વરસાદ થઈ શકે. 3 ઓગસ્ટે? અને પછી 6 થી 10 ઓગસ્ટ દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની અને તાપી નદીના પાણીમાં વધારો થવાની શક્યતા એમણે વ્યક્ત કરી છે. અચ્છા. અને ઓગસ્ટના બીજા ભાગ માટે? હા, 18 થી 20 ઓગસ્ટ દરમિયાન પણ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી રાઉન્ડ આવી શકે છે. પછી 23 ઓગસ્ટ પછી એમણે પર્વતાકાર વરસાદની વાત કરી છે. એટલે કે જ્યાં પડે ત્યાં અત્યંત ભારે. પર્વતાકાર? ઓહો. હા. ગણેશ ચતુર્થી આસપાસ પણ વરસાદી માહોલ રહી શકે. અને ઓગસ્ટના અંતમાં 27 થી 30 અને સપ્ટેમ્બરની શરૂઆતમાં 3 થી 14 સપ્ટેમ્બર આ સમયગાળામાં પણ વરસાદી રાઉન્ડની શક્યતા છે. અને જન્માષ્ટમી પર? જન્માષ્ટમી પર હળવા ઝાપટાની શક્યતા વધુ છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર બાજુ. બરાબર. તો આ બધી માહિતીને ભેગી કરીએ તો શું સાર નીકળે? અત્યારનો વરસાદ ક્યાં સુધી ચાલશે અને પછી શું બ્રેક આવશે? હા, અત્યારની જે સિસ્ટમ છે એની મુખ્ય અસર 31 જુલાઈ કે વધુમાં વધુ 1 ઓગસ્ટ સુધી રહે એમ લાગે છે. અને એ પછી લગભગ 3 ઓગસ્ટ આસપાસથી રાજ્યમાં 10 થી 15 દિવસનો વરસાદી વિરામ આવે એવી શક્યતા હાલના મોડેલ બતાવી રહ્યા છે. ઓહ, 10-15 દિવસનો બ્રેક ઓગસ્ટની શરૂઆતમાં. આ તો ખેડૂતો માટે બહુ અગત્યની વાત કહેવાય. ચોક્કસપણે. જો આ લાંબો વિરામ આવે તો સિંચાઈનું આયોજન કરવું પડે. પણ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે મોડેલો અને બીજા આગાહીકારો 15 ઓગસ્ટ પછી ફરીથી વરસાદનું જોર વધવાની શક્યતા પણ જોઈ રહ્યા છે. એટલે અંબાલાલભાઈની ઓગસ્ટની શરૂઆતની ભારે વરસાદની વાત અને મોડેલનો વિરામનો સંકેત એમાં થોડો તફાવત છે. હા, એ સમય જતાં વધુ સ્પષ્ટ થશે. અત્યારે બંને શક્યતાઓ દેખાઈ રહી છે. સમજાઈ ગયો. તો આજના વિશ્લેષણના મુખ્ય મુદ્દાઓ એ થયા કે હાલ રાજ્યના અમુક ભાગોમાં સારો વરસાદ છે, સિસ્ટમ ધીમે ધીમે ખસી રહી છે અને કદાચ વળાંક લેશે.
ઓગસ્ટની શરૂઆતમાં સંભવિત વિરામની શક્યતા છે, પણ લાંબા ગાળે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી વરસાદી રાઉન્ડ આવી શકે છે, જેમ અંબાલાલ પટેલે કહ્યું. બરાબર. અને આ બધું જોતા એક વિચાર આવે છે. ચોમાસાની આ જે પેટર્ન બદલાઈ રહી છે અને ખાસ કરીને આ જે વિરામની વાત છે, આ ફક્ત ટૂંકા ગાળાની અસર નથી. લાંબા ગાળે ગુજરાતની ખેતી અને પાણીના વ્યવસ્થાપન પર આની કેવી અને કેટલી ઊંડી અસર